જય મોગલ કોમેડી ગ્રુપ. ભુવાજી બોલો. આ મારા ચતુરભાઈ ને અને આ મારા છોકરાને હાવ હારું થઈ જાય એવું કરી નાખજો. હારું થઈ જાય. હારું તમ તારું હારું કરવા તો આવ્યો હું. અડધી રાતે તમે મને બોલાયો હોય તો કડવી કે હારું કર્યા વગર કે થોડીક રહેવાની હે. એ તો અમને વિશ્વાસ છે. આ ગળા સુધી વિશ્વાસ છે. તો પછી તાર ચિંતા ના કરશો. આ એક દાણો મેકું હોય બરાબર. હા અને વેણ ને વધાવવા આવે તો વાત માંડું તમને કે આ શું હતું. હે ભાઈ માથા ભારે હો. સાચો જો જા વેણ હે ચાલે નતા રહેતા. ગણો છે વેણ છે વેણ છે. અને આ વધાવો છે છે વધાવો છે. છે વધાવો છે. જય કડવી માં. જય જોયું ને નાયણ ભાઈ જોયું હે ને કડવી માં ના એકે પ્રતાપ ભાગ્યો દાણો એકે ના ભાગે. તો પછી જય કડવી માં. જય કડવી માં હારું કરજો. ઓય હા બોલો મળી. ભલાજી હા લા હું કડવી હે લા. હા મળી ફૂલડે વધાઈ તને. એ ભલાજી હા બોલો મળી. લા તમારા ભાઈ થી બહાર ફરવા જતા લા. હા જતા ને કોણ નાયણ ભાઈ? મેરામાં જઈને જાય હમણે હજુ. મેરામાં ફરીને આયા. હા ફરીને આયા ને આયા. આ છોકરો કઈક રમકડું લાયો હોય જો. એ તો જોઈ લીધું ઈ રમકડું. ઈ રમકડું જે ફળ ની જડ હે. એટલે નાયણ ભાઈ આ રમકડાની જ વાત થાય હે. આ તો છોકરા નમે એવું રમકડું હે. હે? આમાં શું કડવીમાં? કરતા જરૂર? હા તમે આ રમકડાની વાત કરો હો? આ ઈ જ રમકડું તો આ બે જણાને ગાંડા કરી ગયું હે. અલા એને રમકડાને આય મેલું લાઈન ઘડીક આની બાજુ. આ લાવો એ અહીં રમકડાને. લાવો, અહીં લાવો. એને પાટમાં લાવો. વાજી અડું જ ખરો ને? અડો અડો બેઠો હું બાટલીમાં ઉતાર દઉં. વાજી લો ને જલ્દી લઈ લો ને મને તો બીક આ લાગે. લાવો આ રમકડું જ એમને તારે નડ્યું હે. એવું હે? હા માડી એક વાત કહું. હા બોલો. આટલું નાનું રમકડું આવા ભીમ જેવા ભાઈને નડ્યું. એનો આખી વાત માંડીનું કરીશ. હા, કરો, કરો. ને? કડવી જો હવે આટલા સુધી પહોંચીએ ને તો કડવી હવે ઠેઠ પહોંચશે. ના ના વિશ્વાસ છે. વિશ્વાસ છે અમને વિશ્વાસ. તારું બધું કાઢ નાખીશ. કડવી કડવી તારા કામ નહીં કરવી. આ તો મારો લેબુ તારા હાથમાં ખાવાનું. તું શાંતિ રાખ. તને કડવી માતા લેબુ પીવરાવશે અને શરબતે પીવરાવશે. શાંતિ રાખ. શાંતિ તું રાખી શાંતિ રાખ. મેં તને શું કીધું કે હમણાં અડધી કલાક સુધી તું આ કારિયાકોશીના કોઠામાં ના ઉતરીશ. તારે કીધું કે નહીં? નાન ભાઈ આમ તો બોલો. જુઓ તો ખરા કેટલું આ માથા ભારે હે. આમ જો ડોરા કાતરી દીવા મને તો બીક તારા લાગે. ડોરા ફોડી નાખ્યા કડવી. હા બંધાય ધપ. નાન ભાઈ જોયું આ જોયું. છોકરામાં તો થોડુંક શાંત પડી હા. ગયું પણ આ કાર્ય કોશીમાં એમાં નહીં શાંત હા સાંભળો મારી વાત સાંભળો. ભુવાને વાત કરવા દો. અહીંયા મેં દાણો વેચ્યો કે નહીં? સાચું સાચું માડી. સાચો ને? હા અને દોઢની કલમે આપી જ ને? આપી આપી. તો સાંભળો તારે. હા બોલો બોલો. આ તમારો ભાઈ હા માડી. એક નંબરનો કંજૂસ્યો હે. ઈ તો અમને કેમ ના વર્ષોથી ભાઈ? ખબર હે. આ તો બધો આપણા નાભીની વાત તો દીધી ભુવાજીએ. હા. આ કંજૂસીઓ તો હે જ. જે 5 રૂપિયા વાપરે એવો નહીં. રસ્તાની અંદર બી બાપ દીકરો હેડ્યા આવતા હતા લા. હેડ્યા આવતા હતા કે નહીં લા? પછી હું થયું હા. માડી? હા આ રસ્તામાં જ હેડી આવતા હતા. રસ્તા વચ્ચે હેડ્યા આવતા હતા. અહીંયા એક તળાવ હતું. તળાવની સામે એક પેપરો હતો. અલા નારાયણ ભાઈ ભુવાજીની આ કડવીમાંની વાત તો સાચી હે. ઈ આપણા રસ્તામાં તો ગામમાં હે તો ખરી બધું એવું. અમે હેડીને જ આવીને 50 રૂપિયા રિક્ષા વાળો માંગતો હતો. ખબર હે કંજૂસિયા હવે વાત કરી. ખબર હેડીને આવતા હતા રસ્તામાં અને રસ્તાની અંદર વચ્ચોવચ એક ગોળ કુંડારું કરીને અબીલ ગુલાલ કરીને એની અંદર આ ઢુબલું અને લેબુ ને ટમાટું પડ્યું હતું લા.
અને આપણો એટલી વાત પૂરી નહીં થતી. નાનભાઈ કડવી તો મૂળે પહોંચે ખરી હો. મારી વાત સાંભળો, એટલે વાત પૂરી નહીં થતી. બોલો કડવી માની. જય આ વાત એટલે પૂરી નહીં થતી. ભાઈ શું થયું? લેબુ ને ટમાટો હતું અને આ છોકરો ડબલું ઉપાડી લીધું આમ કરીને આમ, અને ટમાટો એ હડકાયો ખાઈ ગયો તક ને. ખાવાનું હોય તો ખાઈ ના જાય. આ હવે નકરો એનામાં નહીં પણ તમારામાં તો હેક ને. એ કડવીમાં લા નાનભાઈ હા. આ તો નકરો આમ તો ખવ ધરત છે. દરરોજ છે ખાઈ જાય ને ખાવાનું હોય ત્યારે. ખાવામાં કઈ મૂકતો નહીં. આ કડવી પહોંચે એટલે ઠેઠ પહોંચે. એટલે સાચું કે ખોટું? હાચું હાચું સાચું ને? આ મારી હાચું, તું સાચું સાચું તું હતો તા કણ. આ મારી તો તમે વાત વાળને કરીને. પૂછી, તું તો તોણતી નહીં થોડો અલા વાત જા મૂળે પહોંચે ને પછી તો કડવી રંગમાં જ આવે તારે. ચાલ, હટ. બોલો કડવી માની. એ પંચવારો હા મારી હા બરો લા. બોલો માં બોલો. એટલે પૂરું નહીં થતું. અને પછી આ બે બાપ દીકરો ઘરે આયા, સાચું સાચું મારી ઘરે આયા. બરાબર. ઢૂબલું મળ્યું એટલે આ ચતુર્ય રહ્યો ને એની દાનત બગડી. એલા દાનત બગડી એટલે ચીવી બગડી ખબર હે? હા મારી છોકરાને કહી દીધું, હા એ છોકરા આખો દાડાનો રમકડું કરતો હતો ને, તો આ ઢોબલું પૂડી લઈ લે કે ઘરે હગા હાથે લેવડાવ્યો હે તમારા ભાઈએ. આ ના બંધ થઈ જાય. હવે તારો દાંત ભાગી નાખી તો દાંત ચઢ્યો તો. આ કંજૂસ્યો હે ને આપણો ભાઈ. એટલે જ આવું કર્યું લાગે છે ઓલા આ છોકરા. નહીં કહેતા લોભિયાના ધન ભૂતારા ખાય. મારી વાત સાંભળો, આ ઢોબલું કુંડારામાં પડ્યું તું અને હારો હાર પારી ગયો ને જયારે છોકરો, તારા બાપે રાજી થઈ ગયો તો. લઈ લે મીરાભાઈ આય લઈ લે, તને લેવડાવું. પૈસા ખર્ચવા ના પડે ને. હા. પૈસા ખર્ચવા નતા એટલે જ આને ઢુબલું કુંડારામાં લઈને. આ ઢુબલું કોનું હે તમને ખબર ના હોય તો કહું. કોનું? માથા ભારે ચુડેલ રે હે અહીંયા. ના હોય. હા, 5 જણાના જીવ લઈને જઈએ, 5 જણાના. એ પડવીમાં અમારા ભાઈને બચાવજો. અમારા ભાઈને બચાવજો. આ તો તમે મને વહેલા હાર બોલાવી લીધો, જો ના બોલાવ્યો હોત ને તો હવાર સુધીમાં હતા નતા કરી નાખો તા. જો હું કહેતો તો ને હવે વાત સાચી અને હજુ છે. તમે જુઓ, નજર તો એમની સામું જ છે. હોય. જોયો? જો હવે મારી વાત સાંભળો. એ પડવીમાં ઘડીમાં તમે એટલું મૂકો. હવે અમને ઠીક લાગે, અમને તમે ઠીક ચિંતા ના કરશો. હવે આ ઢુબલું તમને ઈશારાથી સમજાવશે, ઈશારાથી સમજાવશે. તમે જોવું હે તમારે હા કે હા કડવીનો પાવર કેટલો હે? તો સાંભળો. હે કડવી, આજ તારે 2 જણાનો જીવ બચાવવાનો હોય, બરાબર? આવા શેતાન તો તે જેટલા કાઢી મિલ્યા, અને હું કે આવા શેતાન થી બિયાતો નહીં, તને તો ખબર જ છે. તો સાંભળો તારે, તું રસ્તામાં પડી તી, જોયો? બોલે લે, આ તો ઘોડી હલાવે. નજીક આવીને જાય. હા બોલો. એટલે તમે રસ્તામાં હેડી આવતા હતા રિયા 2 જણા, તારે તો કુંડારા વચ્ચે વચ પડી હતી ને. કર્યો ઈશારો? હા હો સારો બાબાજી. કરે હો. અને હા પણ આજ તું કુંડારાની અંદર છોકરાની અંદર તું રમકડો બનીને નહીં આવી, પણ તું એનો જીવ લેવા આવી હતી ને છોકરાનો ને એના બાપનો. શું બોલે હે? આમ જુઓ તો ખરા. અને બીજું તમે જુઓ, હજુ તો તમે જોતા રહી જાઓ. તો આ જીવ કોનો લેવાનો હતો? ચતુરનો ને? તો ઈશારો કરીને દેખાડ. આ હાથ તો જો મારા હાથ ભાઈનું કરે. ચતુરભાઈ હમ કરે હે. એ ભુવાજી, એ કડવી માની કડવીમાં. દયા કરો દયા કરો. કોણે મારી વાત સાંભળો? અમારો છોકરો હે. હવે મને વાત કરી લેવા દો. હા, બોલો. હા ભરે, આ કડવી બેઠી છે આ સુધી એલા આટલા પંથકની અંદર કોઈના જીવ નહીં લેવા દીધા, અને તું જેવી માથાની ફરેલી હું કે જીવ લેવા આવ્યું તું લામનો. એ જીવની તો તું ચા વાત કરસ? તું આ કણાઈને તને જો ભૂખા પેટે ના કાઢું ને તો મારું નામ એલા કડવી નહીં રે. હટ! કડવીમાં. જય. એ નાનલાલ, હા બોલો બોલો. તમને મેં જે નિવેદ મંગાવ્યા હતા ને લા, અલા એ લે, ઓવે. ના ભાઈ એ નિવેદ લાયા? પેલા નિવેદ લાયા તમે? એ તો આ કામ ને કામમાં હું ભૂલી ગયો. અલા શું ફૂડો તમે તો હો, હો, ભૂલા લેતો, છો. લેતો, લેતો. જો પેલા લેતો ઉતાવળ રાખો જો ફટાફટ નિવેદ લેતો. ફટાફટ લાવજો. જલ્દી હો જલ્દી ઉતાવળ રાખો મેં જરૂર પડશે. ફટાફટ. સાંભળો હવે, હા મળી. નિવેદ તમે જે મંગાવ્યા હતા એ લેવા ગયા નાનલાલ, બરાબર? હા
એ નિવેદ તો મારી રીતે કરી નાખીશ, બરાબર? એટલે આમને ઠેઠ નખમાં દુઃખ નહીં રહેવા દઉં. પણ તમે જોયું ને કેવા ઈશારા કરતી હતી આ? સાચી વાત છે હો ભુવાજી. આ ભરે ઓય મારી હામું જો, મારી હામું કડવી હામું જો, કડવી હામું. એ કડવીમાં આ અહીંથી લઈ લો ને, મને બહુ બીક લાગે. શાંતિ રાખો, ભુવાને વાત થાય હે ડાયરેક્ટ. ભુવાને ના ચૂડેલ ને ફેસ ટુ ફેસ વાત થાય હે. એટલે ઓનલાઈન હે? ઓનલાઈન જ ચાલે હે. તમે શાંતિ રાખો, કોઈ બોલશો નહીં. ઓય ઓ કડવી, એ કડવી પ્લાસ્ટિક ના દાંત વાળી હો, કડવી પ્લાસ્ટિક ના દાંત વાળી હું. અને તું મારા દાંત ભાગવાની વાત કરતી હતી, જ્યારે હું આવ્યો ત્યારે તે મને ફડાકો મારી દીધો, ખબર હે ને? એ ફડાકો તો હું તને મારીશ હવે. મારી વાત સાંભળ, તારાથી હું બીયતો નહીં. તું 5-6 જણાના શરીરમાં ઘરી હશું, બરાબર? પણ હા, આ કડવી રે ને એ તને ઉલાડી નાખશે. અને આ પર તું આ શું ખાવા આવી હોય ને એ મને ખબર પડી ગઈ છે, બરાબર? કડવીમાં શું ખાવા આવી હે? મેથીનો ખાવા આવી છે. એ જુઓ ને કડવીમાં આજો મારો ભાઈ પાહો એવું કરવા માંડ્યો. અને હાંભળો ને, મારી જો આ અમારો છોકરો રહ્યો ને એને જો સારું થઈ ગયું એવું લાગે. જો હવે શાંતિથી બેઠો હે. એના પેટમાં ટમાટું ઉલડે છે જોવાનું. ન્યાય લેવા આવી હું ને તું ખબર પડી ગઈ. બોલ, આ છોકરો ટમાટું ખાઈ ગયો હોય ને, આમળી અને જો આ છોકરો ટમાટું ખાઈ ગયો હોય ને તો એક વેણ હાલે તો હું માનું. આ કડવી વેણ આપે અને પછી તને જો અહીંથી ઉપાડીને ભોંયના નાખું ને તો આ કડવીને પૂછવી ને કંપી જય હો મારી, જય હો તારી. જોજો વેણ હે. આ મારી આને થોડુંક સાઈડમાં લઈ લો ને, મને બીક લાગે. આને કામ નાખો. આઈ જઈએ ટમાટું ખાવા, હું તને ખબર છે વાંધી નાખીશ તને વાંધી. જય હો મારી, દહનું હે? વેણ હે, દહનું વેણ. બસ તારે વધાવો. વેણ ને માથે ચડાવો, વેણ ને માથે ચડાવો. હવે આપણો તારે હા મારી, એક વધાવો હાલ દે ને તો 10 ની કલમ થાય. લો તારા વધાવો. હા 5 નો વધાવો હે હો. હે ને? હા મારી. બસ તો લાવો. એ કડવી, આ બે બાપ દીકરાને વરગર તો વર્ગ્યો તો નક્કી થઈ ગયું. રસ્તા વચ્ચે હીને આપણે ઢગલું ઉપર લાયા હે, કારણ કે આ બાપ કંજૂસીઓ હોય ને, છોકરો રમકડા માટે રમવા માટે જીદ કરી હતી અને ઉપાડીને લઈ લીધું હે કુંડારાની અંદર પગ મેકીને. અને બાપ થોડોક લોભમાં આવી ગયો, પૈસા ના ખર્ચવો પડે ને તૈયાર રમકડો આવ્યું એટલે. પણ બાપ સોળું કસોડું થાય, માવતર કમોતર ના થાય. મારી કડવી આય અને આજ તો આમને બેને દુખમાં દૂર કર ના બચાય, બરાબર? દાદા એ કડવીમાં, કાઢા કેમ તારું હોરું? કડવીમાં અમારા ભાઈનું કંઈક કરો ને, આ વારે ઘડે ચમ આવું કરી રહ્યો હે? કારણ કે ફેર નહીં પડતો. પડી જાય, તમને ખબર ના પડી હજી વાત ને ચમ એમ કરે. આ એક કામ કરો. તમે એક વસ્તુ જોયું? શું? આઈને અગરબત્તી ફેરવીને એક આખોટો કરે ભેગો બંધ થઈ ગયો ને? થઈ ગયો? તો હજુ આ ચમ એમ કરે ખબર હે તમને? ના નહીં ખબર. નહીં પડે ખબર. આ પાઠમાં જુઓ ને. પાઠમાં જોઈને હું કહી દઉં. અને મને તો કડવી ડાયરેક્ટ વાત કરે, બરાબર? એટલે ચિંતા ના કરશો તમે. રોજ પાઠમાં? એક વેણ નાખું અને વેણ આવે ને તો હું તમને વાત માંડીશ. જુઓ રમણી હું જોઈ લઉં ફટાફટ. એ માડી તારી વાત તો હોનાની હો, 10 નું વેણ હે. હે ને? તો પછી તારે એટલે હું કડવી કોઈ ભૂલી ના પડું. પણ હોરી પડનારી આ કડવી છે. માડી તું તો ગૂગલ જેવી હો, આખી દુનિયામાં પહોંચનારી. અલા કડવી દિવાલ હોરું જોનારી છે ને, પ્લાસ્ટિક ના દાંત વાળી કડવી હતો. જય હો કડવી માની જય. મારી વાત સાંભળો. એ આ તમારો કાર્યો કોશી રહ્યો ને ભુડારો, એ લેબુ ખીચામાં રાખીને બેઠો હે. એ કડવી માં જય. એ લે ચીકણા, એ વાણિયા, એ કંજ્યા, હવે તારા ખીચામાં લેબુ પડી તો કાઢ. કાઢો. હે ડરાણા, જો આ વસ્તુ હતી. એ કડવી માં તમારી જય હો. તમે કાઢ્યું આ બધું સારું થાય. એક 5 રૂપિયાના લેબુ હતું તો હડકાયા છે તો
હે મારી એક વાત પૂછું હા બોલો. આને ઓલા બાબલામાં હતું એ તો તમે ઉલારી દીધું હાવ સાચું તો આ મારા ભાઈને લેબુમાં હતું હા એને લેબુમાં હતું અને આને ટમાટામાં હે. આ પેટમાં ટમાટું આવે ટમાટું મારે કાઢવું પડશે. અલ્યા ચતુરભાઈ આ લેબુ ચમ ખીચામ કાઢી રાખ્યું તું શરબત કરવા. શરબત પીવા ઓલે લીધું તું હા પીવે મફતિયા ચીકણા. એક તને બજારમાં 5 રૂપિયાનું લેબુ નતો મળતો તું રસ્તા વચ્ચે લેબુ ઉઠાઈ લાયો. આ તો તમે કાયમ થી આવા જ રહ્યા આ કઈ રસ્તામાં જોયું નહીં કા ઉપાડ્યું નહીં બધું ઉપાડી ના લેવાનું હોય અમુક ઉપાડવાનું હોય ઈ જ ઉપાડવાનું હોય આ જેટલી મોંઘી વસ્તુ હે જેટલી મેલી વસ્તુ હે એ ખબર નહીં પડતી. આ તમારું હાંભળો આ તમે બોલશો નહીં અત્યારે આ 2 પૈસાનું લેબુ તમને કેટલું મોંઘું પડશે 2 પૈસાનું લાગે આ તો 100 રૂપિયા ભાવ હે મૂકો ને એક તો માંડ હજુ તો લેબુમાં જ જીવ એનો. મારી વાત સાંભળો જેવું ખીચામાં લેબુ કઢાયું આવ ભાવ ફરી ગયા ને. હા હો મારી સાચી થઈ ગયો વાત ને? હા સાચી વાત હો જોયું ને જે આ ખીચામાં લેબુ જેવું કઢાઈ નાખ્યું. અલા એ ભુવાજી જુઓ ને આને પાછું શું થયું આ ચાલુ આ ખાવાનું કેમ? આ જીવ લઈને જશે. અત્યાર સુધી તો શાંત હતું એ ભુવાજી મારી વાત સાંભળો હા બોલો ને જેવું આના ખીચામાં મેં લેબુ કઢાઈ નાખ્યું હા એવો આ ભાઈ રેડી થઈ ગયો. સાચું સાચું થઈ ગયો ને? થઈ ગયો. હે થઈ ગયો મારો ભાઈ તો આ છોકરો તો ટમાટું ખાઈ ગયો હે. સાચું તો હવે આના પેટમાં મેં ટમાટું જ કાઢવું પડશે ને. કરો, એ કરો. કડવી એક વ્યાણ ને વધાવો આવે ને તો આના પેટમાં આખું ટમાટું કાઢું બાપ. એ કડવી આ સાથ દેજે હો અને આ બેનો જીવ બચાવવા તારા હાથમાં હે બરાબર. તે જોવો છો વેણ હે માળી વધાવો થઈ ગયો તારી પેલી કલમ તૂટી ટમાટું આખું ચાવીને ખાઈ ગયો બાપ. બીજડે ચોઈ ગયો લાગે. ટમાટું આખું કરતા વાર તો લાગે ને બાપ. ખાવ દરરોજ છે આ બીજડું સુધી ચાવી ગયો હે. બીજડાય નહીં છોડ્યો બીજડાય એમ એટલો બધો હડકાય થયો તો ટમાટું ઝાપટી ગયો. ભૂખ મરો હે ભૂખ મરો બાપે ભૂખમરો હે. હાવ સાચી હવે વાત હી 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 ના કરીશ નકર આખી જિંદગી મરી જઈશ આમને આમ. જો જા વેણ હે હે હો હે ને હે હે હટ! એ કડવી માં તમારી જય હો જય હો. જો અમારા ભાઈને હા એ તમને તો હાવ સારું થઈ ગયું ને તમે પગે નતા લાગતા હા એ કડવી હા બોલ માળી બોલ એ તને ફૂલડે વધાઈ માળી હો એ કડવી એ બાપ કડવી એક છોકરાની જિંદગી બચાવવાની છે અને ટમાટું તો ઈ ચાવીને ખાઈ ગયો બાપ. પણ હે ચતુરભાઈ આ ટમાટું તો ચાઈ ખાઈ ગયો વાજી કે બીજડાઈ નહીં રાખ્યા તો હવે ટમાટું આખું છે તે બાર કાઢશે કડવીમાં ઉપર વિશ્વાસ છે અલા કડવીમાં હે એ! ડોક્ટર આખું ભલાજી. સર્જરી કરીને ટમાટું બહાર લાવશે એ ભલાજી જા વિજ્ઞાન પાછું પડે જા ડોક્ટર એમ કહી દે કે બાપ સોરી તારા કડવી ચાલુ થાય બાપ. મરદા બેઠા કરે બાપ મરદા બેઠા કરે મરેલા મરદા. હા મળે તો ટમાટું તો શું બધું કાઢી નાખવાનું. ટમાટું સેકન્ડ વારમાં કાઢી નાખ્યા કાઢ્યું હો. હા મળે આમાં કડી માની જય હો દાંત કાઢીને તારે કાઢો એટલા. જો હવે દાંત કાઢશે એટલે આ તો જે ચતુરભાઈ આ છોકરો ટમાટું હે એના પેટમાં. દાંત પાડી દો ને દાંત તો હવે તારા પાડવાના અમારે. ગધાડા જેવો થયો તો ખબર નહીં પડતી એલા કે કુંડાળાની અંદર વસ્તુ ના લેવા. ચતુરભાઈ હવે તો તમે આ ઘરમાં સૌથી મોટા હો સમજો કઈક સમજો બધું નકરું જામાઈ પડ્યું હોય ઉઠાઈ બંધો. લેવો. હે કડી હાથમાં ઉતર મારા અને આ છોકરાના પેટમાંથી બાપ ટમાટો આખે આખું કાઢજે મારે બાપ. એ કડી લાજ બાપ રાજ્ય રાજ્ય પગે લાગો પગે હટ! આખો ટમાટું હા કડવીમાં પહોંચ્યા બેન હતું એ કીધું ભલાજી તમે જુઓ તો ખરા ચતુરભાઈ એ ભલા કાકા સમજો આ કાકા ઘેર દીધો મને અલા એ જો આ છોકરાને હાવ હારું થઈ ગયું લાગે અલા છોકરા તું નમી આ પડ નમી પડ. નમી પર કડવી માં હે મારી તારી જય હો આ લેબુ. ભલા ભાઈ કે કડવીમાં ઠેઠ પહોંચ્યા સાચું હો અને હું શું કહું કડવીમાં આ તમે લેંબુ કાઢ્યું
આ છોકરાના પેટમાં આખે આખું ટમાટો કાઢ્યો. એટલે તમારામાં પાવર તો ઘણો હે હો. પાવર તો હોય તો બાપ કડવી હે. કડવી જા પગ મેકે ને અહીંયા તો ટમાટું તો શું રહીનો દાણો ના રહેવા દે. એટલે રહીને દાણાનો વઘાર થઈ જાય. વઘાર કરી નાખો વઘાર ને બસ સોંકીને જતી રહે કડવીલા. હા તો હો મારી. હા મારી વાત સાંભળો. હા બોલો. છોકરા હવે તને કઈ થાય હે? રસ્તા વચ્ચે ના બધું લીધું તું ને? કઈ થતું નહીં ને? અરે તમે હતા ને હારે હા એટલે તમે આવડા મોટા થયા તો તમને ખબર નહીં પડતી કે રસ્તા વચ્ચે કોઈ મેલું ચોખ્ખું વસ્તુ વાત પડી હોય. સાચી છે ભુવાજી તમારી. અમે મેળા ગયા, મેળામાં ફર્યા, આ છોકરાને ખવડાવી પીવડાવી ફેરવ્યો. તે છોકરાએ જીદ પકડી કાકા મારા મકડ લેવ, કાકા મારા મકડ લેવ અને પડ્યું તું. એટલે મેં કીધું લઈ લે તારે, એટલે મેં લેવડાવી લીધું. તમને એમ કે 5-10 રૂપિયાનું રમકડું લેવરેજ તો હું મરી જઈશ. આ કેટલામાં પડશે એ તમને ખબર હે? હજી તો મારે આના નિવેદ કરવા પડશે. ચતુરભાઈ હજી તો ઓલા નારાયણભાઈ નિવેદ લેવા જ્યાં હે. આખું એવું? લિસ્ટ લખાયું હોય. આ આખું તમે list. ચારે આયા અને ભુવાજી ચારે આયા. તમને તો કઈ તમે જ્યારે ખબર નહીં. ગાંડા કાઢતા હતા ને બે બાપ દીકરો જે ગાંડા ચારા કરતા હતા ને તારે ભુવાજી આયા. હે તમે હજી તો મારે તમને શું વાત કરવી. તમે બે જણા એટલા ગાંડા ચારા કાઢતા હતા. મારા નારાયણભાઈ ના તો તમે હાથમાં નતા રહેતા. એવું હાસ તો હે આ ભુવાજી આવું તમારું હતું? પાડા જેવું શરીર તો હું પકડીએ નતો તો. તે એવું ચમ થયું ભુવાજી? આ રસ્તા વચ્ચે તમે આવતા હતા મેરા મહીન હા. તારા કુંડારા મહીન એક ઢુબલું ને ટમાટું ને લેબુ ઠોક્યું હતું ને હા આ તો બસ તારે અને આર્યું ટમાટું ખાઈ ગયો તો આર્યો એ જાડિયો ઓય ઓય ખાઈ ખાઈ ગયો તો ગયો ને? હારો હે. હરાળો હે ઈ. ટમાટા જેવો હે નકરા ઈ. ટમાટા જ ખાય હે. એ હરાળો ટમાટા ખાઈ ગયો તો ભુવાજી, મારું. આ લેબુ શરબત કરી પી જ જવાનો હતો. આ તો તું પી ગયો તો મારું પાણી તને કેવી રીતે કઢાવત? એ મારી ટોટો નાખો ટોટો. એ મારી હજી આ મારો ભાઈ આ મોટો હે ઘરમાં પણ ખોટો હે. હજી એનો જીવ આ લેંબુમાં હે. બોલો આ એ લેબુમાં હે પણ હવે લેબુ ખાઈ જાય ને તો એ હતો નતો થઈ જાય. જા કાર્યો આથી બુલાટ. આ કાર્ય પોષીને તો હવે કોણ અમારે શું કહો મોટો મોટો હે પણ ખોટો હે ઘરમાં. મોટો એટલો ખોટો એ તો ખબર પડી એ ગઈ. મારી એક કામ કરે. લેટવો લેબુ નો હજુ તો લેબુમાં ડોરા હે. ડોરા ફોડો બેઠો મરી જઈશ પેલા હે. આ બધું વારી લઈ જાવ તમારા ઘરે. આ તો બધું મારે વારીને લઈ જવું પડશે અને મારી રીતે આની વિધિ કરેલું લાવો. અંદર કશું ના થાય લાવો. 882 ને લાવો. એ હવે ભુવાજી આમાં કઈ ના હતા, છોકરા હાલ તો રમશે. હવે આમાં શું હોય? હજુ તો આનો જીવ આમાં હે. એ, સુધરો. શાંતિ રાખો, શાંતિ રાખ. હજુ તો તારો જીવ આમાં હે. તારો જીવ લેવાય હતી તો હજુ તારો જીવ આમાં હે. આ જીવ લેવાય હતી? આ તો ઢોકળી? ઓએ ઢુબલી નહીં, તો આ ચુડેલ હે ચુડેલ. તો લઈ જાઓ મારા આવને જુદે છોકરા આપણું તો નવ લેવા લઈ જાઓ ત્યાં સુધી. ફાટકે કપી જેલી બાયપાસ રોડ ક્રોસ કરવાની અંદર. એવું ઓએ આખે ચુડેલ જીવી તેવી નહીં 17 ના જીવ લઈને બેઠી હે. આ તો કડવી હોય ને ચુડેલ આવી ત્યાં પડી રે. એવું? ઓએ તમે તો જાઓ તો ભલાજી આપણે આ છોકરા આવડે લેવા આપણા જીવ લઈ જશે. હું તને આવી ઢુબલી તો લેવડાવી મેળામાં. નારાયણલાલ હે ને નિવેદ લેવા ગયા હે ને તો હું એમને ઓલા સુધી હામો જઈને લેતો આવું અને પછી આપણે ના બધું જે તમારું જે થાય છે ને વિધિનું એ આપી દેવી. હા જો બરોબર. ભાઈ મારી કડવીના નિવેદના જે થતું હશે ને એ તો મારા વસ્તુ થોડીક લાવવી પડશે. નાનલાલ ભલે લેવા ગયા હોય હા. પણ એમને અત્યારે ધક્કો ના ખારો છો. હવારી વસ્તુ મને આપી જજો બરાબર. એવું? હજુ કે આ કઈ આટલામાં પતી નહીં જાય. હજી તો મારે આમનો ન્યાય દેવો પડશે બરાબર. આમને ટમાટું માગે હે, લીંબુ માગે, આ બધું ન્યાય એમનો દેવો પડશે અને આ જે જગ્યા હે ને એ જગ્યાએ મારે વારી નાખવા જવું પડશે એવું? બરાબર. એટલે આનો નિવેદનો ખર્ચો અને આ બધું થઈને કંઈક 400 રૂપિયા જેવું થશે બરાબર. અને 1000 રૂપિયા તો તમે મને ઘરે પહોંચાડી દેજો બરાબર. 1400-1500 રૂપિયા જેવો ખર્ચો થશે ખાલી આનો વરાવાનો જ બરાબર. હાજી. હા બ્રો 1400-1500 રૂપિયા આના નિવેદના આની જે આપણે આનું જે ઓલું ન્યાય છે ને એને હું કહું હો. આ જે રાતે હોય મારી કડવીના એ બધા નોખા હો. એટલે મિનિમમ 1000 રૂપિયા તો મને દેજો તમે. આ 2 રૂપિયાના લીંબુ 2000 પહોંચ્યા. તમે 2000 ના લીંબુ ખાધા હોત ને તો તમારું પેટ ફાટી જાત. ખબર પડતી નહીં ને કા એકલા લીંબુના જ અને ઝાડા હે. હવે ભાઈ જીવનની અંદર યાદ રાખજો હવે તો રસ્તામાં તોય આમ લેવું હે ને, હવે તો હું આમ પાડીશ ને તોય નહીં અડું. તો હવે તો આ લેબુ પાણી નહીં પીવે એ નક્કી ના થઈ ગયું. પીવે ને હવે આ લીંબુ કેટલા 2000 માં પડ્યું. હવે મારી વાત સાંભળો. આપણો ભુવાજી આ હે ને હું તમને 1 2 3 અને 4
આ તમે 400 કહેતા હતા ને, લો ઉપર બીજા 30 રૂપિયા વધારે લો, તમને હાલો લો. આ પાટમાં મેકો, હા મારે ના અડાય. આ 30 રૂપિયા રહ્યા ને, એ ભુવાજી ના અડે, મારે અડે ને. તારે ના અડાય. અલા હજી હજુ તો આના જીવડા છે આમાં પાપડ ભાગી રહ્યો આ પૈસામાં. એટલે ભુવાજી ના અડાય એમ, મારે અડાય. મારે જ અડાય તાર તમને ના અડાય યારી. તમે હવે બહુ બોલશો નહીં અને બેહો શાંતિથી. અને આ 400 રૂપિયા તમે આપ્યા હે કે આમના હે? અત્યારે હાલ તો મારા ખીચામાં હતા એટલે મેં આલ્યા હે. તમે લઈ લેજો આની જોડે. નકા તમને 400 નહીં મારો આલે. ભાઈ હે ને મોટો, વાંધો નહીં. મારી વાત સાંભળો. બસ આ આમ કઈને જ બધી જગ્યાએ મારે દેવરાવાની થાય હે. હવે મારી વાત સાંભળો. આ લેબુ, આ ટમાટું અને આ ઢુબલું, આને સામાન્ય ઢુબલું ના સમજતા. આ બધું લઈ જઈને મારે આની અંદર વારીને બધું ઠેકાણે જ્યાં હતું ને ત્યાં મેકી દેવું પડશે, બરાબર? અને અહીંયા કોઈને હવાય નહીં, અહીંયા મારે એકલાને જ જવું પડે, બરાબર? અને વધતા બીજું કે ક્યારેય પણ રસ્તામાં નેહારો ને આવી અજાણી વસ્તુ હોય, કુંડારું પડ્યું હોય તો એની અંદર ભૂલી કે પગ ના મેકો. હો. હવે તો ભુવાજી હું હે ને આ લીંબુ તો હું દાળ બારગા નહીં ખાઉં. લીંબુ- એટલી મને એલર્જી થઈ ગઈ છે. જો અને બીજી વાત, આ મેં આનું લીધું. હવે મારી જે અડધી રાતે આવ્યો હું, મારે ડોસી ના, અમારી કડવી ના બાપ, એના થોડાક તમારે દેવા તો પડશે જ ને, નકર મારી કડવી ભૂખી મરે. ભુવાજી અત્યારે હાલ તો મારા ખીચા થઈ ગયા ખાલી, પણ તમારા ઘરે પહોંચતા કરી દઈશ. કાલ આવી જવા જોઈએ. આઈ જાય કા. હો, નકર દુઃખ પાછું નાખી જઈશ આઈને. એ ના હો ભુવાજી, એવું ના હા. કરતા. નાખી જાઉં ને. ના 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 ના, એ તો આ તો ખાવા રોકડા. આવી એવું ના કરતા. બરસ કર્યા પેલા આઈને આપી જજો. હો. નહીં ના કોઠે તમને હા. મળી જાય. છે. ભલા ભાઈ, તમે કાલ હવારના ભુવાજી ઘરે ચા પીજો અને દેતા ચા ના, આવજો. ચા મારા ઘરે ના પીતો, હું ચા નહીં પીતો. ચા પીને આવજો. હો. સવાર હું વહેલા આપી આવશે. દઈશ તમને. હવે વહેલા એ નહીં ના કોઠે. હા તો કઈ વાંધો નહીં, આ બધી વસ્તુ વારીને બરાબર. આ લઈ જાઓ તમે. આ તમે તો લઈ જાઓ. આ તો હવે તબ તક મારી બગલમાં પડી રહે જો આમ. હોવાની જોડે એની તાકાત નહીં. હા એ વાત. આ તો પડી રહે હવે, બરાબર? અને બીજું તમને એક વાત કરું. હા આને તો હવે છે ને ફોટો તમારી મારા એને પેલી દીક્ષું. ના, એને પહેરાય નહીં, એ વેટાઈ જઈ છે અંદર. જો હવે એક બીજી વાત કરવાની છે, સાંભળો. હા બોલો ને. જે આપણા વિડીયો જોવા ને જે દર્શક મિત્રો, હા એમને થોડીક સલાહ તો દેવી પડશે ને આપણે. હા તો દર્શક મિત્રો અહીંયા આવો અને ધ્યાનથી સાંભળો. ક્યારે પણ જો આ વિડીયો મેં ફક્ત મનોરંજન માટે બનાવ્યો, બરાબર? પણ ક્યારે પણ અજાણી જગ્યા પર ગોર કુંડારું વારો, અબીલ ગુલાલનું કુંડારું કરેલું હોય, અંદર આવી કોઈ વસ્તુ હોય, કોઈ રમકડા હોય, કોઈ આવી ખાવાની વસ્તુ પડી હોય, તો લાલચમાં આવીને કોઈ દી લઈ ના લેતા. નકે જેવી હાલત આ ચતુરિયાની થઈ ને એવી હાલત તમારી તમારી થશે. થશે. કારણ કે આ તો એક અમે મનોરંજન માટે વિડીયો બનાવ્યો, બાકી આના કરતા મોડું બની શકે ખરું, તમારો જીવ પણ જઈ શકે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આવું ક્યારે કરતા નહીં, કે ક્યારે આવું લેતા નહીં. ભુવાજી હા, હવે મારા ભત્રીજાને અને આ મારા મોટા ભાઈને બેને હાવ સારું થઈ ગયું હે. તમે બગા ના ખાશો. બગા આજ આવે ને અડધી રાતે બોલાયો હતો મને. આ પાઠ કરી વધારી લો, આપણે પાઠ જ પતી વધારે ગયું. હવે પતી ગયું, તમે તો રેડી થઈ જઈએ. આ જો બતાવો. રો રો છે રો આપણે ગણી લેવી. છે છે ના ના નહીં, 10 નું વેણે થઈ 10 નો વેણ હે. તો આપણે તો વધાવો લેવાનો ને. વધાવા લેવા. અડટ ના કરશો, લેબુ જોડા પડ્યું હોય, શેટારો ને તમે. ફરીને 2000 માં પડશે. લો બતાવો. કેમ કડવી તું આમ કરે હે? મારે ચા ભૂલી પડી તું. નહીં આવતો? રજા નહીં હાલતી. કડવી એવું કહે કે 1000 રૂપિયા રોકડા લેવા હે કડવી ને, એટલે વધાવા નહીં હાલતી. 1000 રોકડા. હા, 1000 પણ રૂપિયા હવે મારા ખીચા થઈ ગયા હે ખાલી. અરજ કરું કદાચ કડવી ને, જો હવાર સુધી માની જાય તો. હે કડવી, આમની જોડે તો નાવા નેચવા કશું છે નહીં. આ એનો એક ભાઈ દેવા તૈયાર છે, બરાબર? એને તારા નિવેદના અને આ બધું આની જે વારવાનું તો એના તો પૈસા આલી લીધા છે. પણ એ એમ કહે ધણી કે 1000 રૂપિયા તો હું સવારમાં મોઢું ધોયા વગર આવીને તને તારા મંદિર આવીને મેકી જઈશ. તો કડવી જો તારા 1000 રૂપિયા સવારમાં એ ભાઈ આવતો હોય અને નાયા ધોયા વગર અને મોઢું ધોયા વગર ઉઠ્યો હોય, જો 1000 રૂપિયા તારે મંદિરના પાટે મેકી દે, તો
તો બાપ તું રાજી ને તો આપ એનો વધાવો એક હેઠ લો. એ વધાવો હે હો હે ને એ બાપ કડવી માની ગઈ હો બાપ. કળવીમાની જય હો કળવીમાની જય. હા મારી વાત સાંભળો છોકરા થઈ ગયો બેટા રેડી હે ચતુર થઈ ગયું રેડી. થઈ ગયો ને પાટા જેવો હવે. અને મારી વાત સાંભળ આજ બી આવો કોઈ દી લોભ ના કરતો હવે તો ફુવાજી કોઈ જિંદગીમાં ના આડું. હોવા ને હજુ તો તું એમ કેતો હતો ઘરે જઈને લેબુનો રસ કાઢીને પીવાનો શરબત કરી જો આખા તું પી ગયો હોત. ભાઈ લેબુનો શરબત પડશે આપણને મોકો હવે લેબુ શેટા લેજો બરાબર? અલા ભાઈ આ તો ખાલી લેબુ જ આ બધું મને હવે- પડ્યું હોય અને પી એ, ગયો તો આ બધું હવે કડવી લઈ દીજો વેટી એ અને વેટી લીધી હવે આની મને તાકાત નહીં કે અરે આગળ જઈ શકે આને તો હું ઠેકાણે પહોંચાડી દઈશ અને ઠેકાણા પાડી દો. અને કોઈ દી અને હવે લડીને આવશે તો ના નહીં ને? નહીં આવે અને હવે મારી વાત સાંભળો વાજી કામ પાકું કરજો હો. કામ પાકું જ હોય આ કડવીનું કામ પાકું હોય એની ભરતા 2 દિન વધાવો ના આલ્યો પાટ વધાવવાનો ના ના હાથ તો પછી તારે ઈ 1000 રૂપિયા નતા આલ્યા એટલે નતો આવતો પણ હવાર ભૂલતા નહીં હો કડવીને પેલા હાર મેકી જજો આઈ ના ના પેલા બેરી ના, જા. ના. હોય ના કે કડવી મને ઉલાડી નાખ સાદુક મારા અંદર કરશે લે છોકરા બરાબર તો હવે હું રજા લઉં ને આહા. આ પાટ તમે હંચી લેજો બરાબર અને આ દાણા આકડ બાર ચકલાને નાખી દેજો હો એ, શું કીધું અને હું આની દાણા લઈ લો ઓય, ચતુરભાઈ. આની હું તૈયારી કરી લઉં હો આની તૈયારી કરો? આનું મારે કરવા જવું પડે અત્યારે તાત્કાલિક જવું પડે મારે હા હા વાંધો હો હા. કડવી હમ ના જોઈશ કડવી તો તને ગમે ત્યારે ઉલાડીને નાખી દે અને બાપ આ તો હારું થયું આવી ગયું ને કે તું જીવ લઈને જવાની હતી પણ ચિંતા ના કરીશ તારા ન્યાય તને અપાઈ દીધો બરાબર તારા 400 રૂપિયા મેં લીધા નિવેદના તારું જે માગ્યું ને એ બધું તને અપાઈ દઈશ હો ચિંતા ના કરીશ હું કડવી કે હાવ જેવી તેવી નહીં અલા છોકરા રેડી ને હાવ રેડી રેડી તમે રેડી ને અમે રેડી. રેડી જ હોય ને આ ખીચા થઈ ગયા ખાલી ભાઈ રેડી જ હોય ને તમારા ખીચા થોડા તમે ખાલી લોકો થાય મારા ભાઈ હો. અલા ભાઈ હોતો તો કઈ તરિયા ઝાટક કરી નાખવાનું હે મારે નહીં કરે બૈરા છોકરા વાત કરો હો એ તો અમે હાલી દેશું. કોઈ જાવ હવે અડધી રાત થઈ એક તો લઈને આવો હો ને બધું હારે હવે આને હવે ના તો હવે હું મેળવા આવું તમને. નહીં મેલવા આવું હોઈ જાવ હવે પણ છોકરા હોઈ ગયા. આ છોકરા હાય આય બે હાય વાહ અને હાંભળ હા જો હવે આવી લાલચ બાલચ રાખવાની નહીં. હા આ તો હારું આપણે તો હારું કર્યું કડીમાં હાજરા હાજર હતા અને આપણા ભાઈઓ હતા તે આપણે આય એને કમ્પ્લીટ કરાયું નકર હવા લગીનું આપણે મરી જોત અને આપણી ડોશીને સાજ્યા આપણે લીધા અને આપણા સાજ્યા કોણ લો એટલે આવી લાલચ રાખવાની નહીં. નહીં. અને હવે જા હુઈ જા રાત ઘણી બહુ લાંબી થઈ ગઈ છે હુઈ જા અને હું હુઈ જાઉં. જય મોગલ કોમેડી ગ્રુપ